હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા આવનાર દરેક નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. અને હા મિત્રો, ખાસ તમને જાણું કે તમે મારી ટેલિગ્રામ અને ઇન્સ્ટા આઈડીને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો. અને મિત્રો, તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનું આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. તો મિત્રો, ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે. તો મિત્રો, વધારે સમય ન બગાડતા આપણે એડિટિંગ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. તો મિત્રો, આપણે અહીંયા વધારે મહેનત કરવાની રહેશે નહીં. સૌપ્રથમ આપણે અહીંયા ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે મિત્રો, જ્યાં આપણે ફોટો એડ કરવાનો રહેશે. તો તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા પ્લસની નિશાની ઉપર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લેશું. ત્યારબાદ આપણે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે. તો આપણે ફોટો સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ આપણે 3 ડોટ ઉપર ક્લિક કરીને આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેવાનું રહેશે. તમે જોઈ શકો છો. તમે 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે તમારે આ પ્રકારના ઓપ્શન ખુલી જશે. ત્યાં તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તમે ક્લિક કરશો એટલે તમારો ફોટો ફૂલ સ્ક્રીનમાં સેટ થઈ જશે. ત્યારબાદ હવે આપણે અહીંયા ફોટોને એન્ડ સુધી ખેંચી લેવાનો રહેશે અને પછી તમે ફોટો પર ક્લિક કરીને આ રીતે એને નીચે લઈ લેવાનું રહેશે. તો અહીંયા આપણો ફોટો સેટ થઈ ગયો છે. તો હવે આપણે એક સ્ટેપ બહાર નીકળી જવાનું રહેશે. તો આપણે એક સ્ટેપ બહાર નીકળી જશું. તો તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો, આપણે અહીંયા એક ઇમોજી લેવાની રહેશે, પીએનજી લેવાની રહેશે. તો આપણે પ્લસની નિશાની પર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લઈશું. ત્યારબાદ પીએનજીની ફાઇલમાં જશું અને આપણે પીએનજી સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ આપણે પીએનજીની સાઇઝ થોડી ઘટાડવી પડશે, તો સાઇઝ ઘટાડી લેશું અને પીએનજીને આપણે સેટ કરી લેશું. તો અહીંયા આપણી પીએનજી પણ સેટ થઈ ગઈ છે. તો આપણે જે રીતે ફોટોને નીચે લીધો એ રીતે આપણે પીએનજીને પણ નીચે લઈ લેશું. ત્યારબાદ આપણે પીએનજી બ્લેક શેડો ચાલુ કરી લઈશું, જેથી પીએનજી એચડી લાગે. તો મિત્રો, હજી એક આપણે પીએનજી લેવાની રહેશે, એટલે આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લઈશું અને આપણે ઇમોજી સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ એની સાઇઝ પણ ઘટાડીને આપણે એને પણ સેટ કરી લઈશું. એનું પણ બ્લેક શેડો ચાલુ કરી લઈશું. તો મિત્રો, તમે હવે જે રીતે પહેલાં એને એન્ડ સુધી ખેંચીને નીચે લીધું એ જ રીતે આને પણ આપણે એન્ડ સુધીને ખેંચીને નીચે લેવાનું રહેશે. તો ફાઇનલી મિત્રો, અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો, અહીંયા પહેલાં 2 ઓપ્શન ઓફ કરેલા છે, તો આપણે એને ઓન કરી લઈશું. ચાલો મિત્રો, આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે હવે સ્ટેટસ જોઈ લો. ફાઇનલ મિત્રો, આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં તમારું ફેવરેટ ઇમોજી કોમેન્ટ કરી દેજો. અને મિત્રો, ચાલો હવે આપણે વિડીયોને એક્સપોર્ટ કરી લઈએ.
મિત્રો હજી સુધી મારે ટેલિગ્રામ અને ઇન્સ્ટા આઈડી ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો અને મિત્રો આવો ને આવો આગળ પણ સપોર્ટ કરતા રહેજો અને મિત્રો હવે મળશું આપણે ફરી આગળના નવા વિડીયોમાં।